મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધાંગધ્રા શહેરમાં રામનવમી રથયાત્રા લઈને શહેરમાં સિટી પોલીસ પીઆઈ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરાવું। સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ બકરા ઈદનું ઘણું અનેરું મહત્વ હોય છે, ત્યારે આપણા ભારતીય સુરક્ષા જવાનો તેમજ ગુજરાત સુરક્ષા જવાનો દ્વારા વિવિધ પેટ્રોલિંગની સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે, ત્યારે ગુજરાત પોલીસ દ્વારા પણ ગુજરાતના તમામ જિલ્લાઓ, તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે। ત્યારે ધાંગધ્રા શહેરમાં રામનવમીની ભવ્ય રથયાત્રાની માત્ર ગણતરીના કલાકો બાકી છે, ત્યારે તો સાંજે 5 કલાકે સિટી પોલીસ પીઆઈ એમયુ મસીના શહેરી વિસ્તાર, શાક માર્કેટ રોડ, ફુલેશ્વર રોડ, ઝાલા રોડ સહિત વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે લોકોને શાંતિ, સલામતી અને કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર મહેશ સોની, ન્યૂઝ 7 ઇન્ડિયા, ધ્રાંગધ્રા। આવતીકાલે રામનવમી નિમિત્તે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે બે શોભાયાત્રા નીકળનાર છે। એ શોભાયાત્રાના રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ કરી અને જરૂરી જે ટ્રાફિક નિયમનનું તે જે વસ્તુ કરવાની છે એના માટે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું। અને ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જે રૂટ ઉપર કોઈ વાયર કે ઇલેક્ટ્રિસિટીના વાયર કોઈ નીચા હોય તો એ બાબતે જીઈબીને જાણ કરવાની, કોઈ જૂનું વાહન કોઈ પાર્ક કરેલું હોય તો હટાવવાનું, આ બધી કામગીરી કરવામાં આવેલી હતી।